ગાંધીનગર સેક્ટર 6 સત્યાગ્રહ છાવણી ખાતે ન્યાય માટે વલખા મારી રહેલું દલિત પરિવાર ગત તારીખ 16મી ઓગસ્ટના રોજ વિપુલભાઈ સેનમા નામના યુવાનને જાસપુર નર્મદા કેનાલમાં આત્મહત્યા કરી હતી, જેની દુષ્પ્રેરણા માટે જવાબદાર ગુનેગારો સામે પોલીસ કાર્યવાહી કરવામાં વિલંબથી લઈને મૃતકના પરિવારજનો સહિત સમગ્ર દલિત સમાજમાં પોલીસ વિભાગ સામે ભારે આક્રોશ જોવા મળી રહ્યો છે. ત્યારે મૃતક વિપુલ સેનમાના મોટાભાઈ અતુલભાઈ તથા સમાજના આગેવાનો દ્વારા ગાંધીનગર એસપી કચેરી ખાતે સમગ્ર મામલે આવેદનપત્ર સાથે રજૂઆત કરતા એસપી રવિ તેજા દ્વારા આરોપીઓ સામે 48 કલાકમાં કાર્યવાહી કરવાની ખાતરી આપવા છતાં પણ કોઈ પણ પગલાં ન લેવાતા સમસ્ત રાવત સેનમા સમાજના આગેવાનો, યુવાનો, મહિલાઓ દ્વારા મોટી સંખ્યામાં ગાંધીનગરના ઘ0 સર્કલથી ઘર રોડ પથિકા આશ્રમ સુધી બેનરો સૂત્રોચ્ચાર સાથે હલ્લાબોલ કરવામાં આવ્યો હતો. ત્યારે આ રેલી સ્વરૂપે કૂચ કરીને ગાંધીનગરના સેક્ટર 6 સત્યાગ્રહ છાવણી ખાતે ધરણા પ્રદર્શન કરવામાં આવ્યું હતું. અત્રે ઉલ્લેખનીય છે કે ગત તારીખ 16મી ઓગસ્ટે સાંતેજ પોલીસ સ્ટેશન ખાતે વિપુલ સેનમાએ આત્મહત્યા કરવા જઈ રહ્યો હોવાના મોબાઈલ વિડીયોમાં મેસેજ અંગે પરિવારજનો દ્વારા કરવામાં આવેલી રજૂઆત છતાં પણ પરિવારજનોના જણાવ્યા મુજબ સાંતેજ પોલીસ સ્ટેશનની નિષ્ક્રિયતાના કારણે વિપુલ સેનમાની કોઈ પણ ભાળ મળી ન હતી, પરંતુ સમાજના યુવાનોની મદદથી શોધખોળ કરતા બીજા દિવસે જાસપુરના નર્મદા કેનાલમાંથી વિપુલ સેનમાની લાશ મળી આવી હતી, જેનું પંચનામું કરીને ડેથ બોડીને કલોલ સિવિલ હોસ્પિટલ ખાતે પીએમ માટે મોકલવામાં આવી હતી અને ત્યારબાદ અંતિમ ક્રિયા પતાવીને મૃતકના પરિવારજનો તેમજ સમાજના આગેવાનો દ્વારા સાંતેજ પોલીસ સ્ટેશનના પીઆઈને મૃતક વિપુલભાઈ સેનમાની આત્મહત્યા માટેના જવાબદાર મહિલા શિક્ષિકા, જાસપુર ગામના પૂર્વ સરપંચ તથા કંપનીના સુપરવાઇઝર વિરુદ્ધ એફઆઈઆર નોંધીને તાત્કાલિક ધોરણે આરોપીઓની ધરપકડ કરવા માટે રજૂઆત કરવામાં આવી હતી. ત્યારે ગાંધીનગર જિલ્લાના રાવત સેવા સમાજના પ્રમુખ ગોવિંદભાઈ સેનમાએ મીડિયા સમક્ષ આક્રોશ સાથે જણાવ્યું હતું કે તારીખ 1 સપ્ટેમ્બરથી ગાંધીનગરના સત્યાગ્રહ છાવણી ખાતે ન્યાય મેળવવા માટે વલખા મારી રહેલા દલિત પરિવારને આશ્વાસન આપવા માટે પૂર્વ ધારાસભ્ય પૂનમભાઈ મકવાણા તેમજ ગાંધીનગરના પૂર્વ મેયર હિતેશભાઈ મકવાણા પરિવારને સાંત્વના પાઠવી હતી. ત્યારે રાજ્યના ગૃહમંત્રી, એસપી કચેરી, સમાજ કલ્યાણ વિભાગ તેમજ ગાંધીનગર કલેક્ટર કચેરી સુધી રજૂઆતો કરવા છતાં કોઈ પણ અધિકારી દ્વારા પીડિત પરિવારની મુલાકાત લેવામાં આવી નથી. ત્યારે મૃતક વિપુલ સેનમાની માતા તથા ભાભી દ્વારા મૃતક વિપુલ સેનમાને આત્મહત્યાની દુષ્પ્રેરણા માટે જવાબદાર આરોપીઓની ધરપકડ કરીને યોગ્ય કાર્યવાહી કરવા માટે ગુજરાત સરકાર અને પોલીસ તંત્રને વિનંતી કરી રહ્યા છે. ત્યારે ઉપર આભને નીચે ધરતી વચ્ચે લાચાર અને અસહ્ય દલિત પરિવાર પોલીસ અને સરકાર પાસે ન્યાયની માંગણી કરી રહ્યો છે. હેલો, મારું નામ સેનમા વિપુલ ડાયાભાઈ છે. હું અરવિંદ ફાઉન્ડેશનમાં પ્લાન્ટેશનમાં કામ કરું છું. ત્યાંથી સુપરવાઇઝર છું. તેથી મારું કામ છે સોશિયલ વર્કરનું, ગામનો વિકાસ ને આ બધું. તેથી હું 2 દિવસ પહેલાં 15મી ઓગસ્ટ હોવાથી એક ટીચર હતા, તે રોજ સાથે નીકળતા હતા. મેં એમને પૂછ્યું કે મેડમ તમે કઈ સ્કૂલમાં છો? તો એ મેડમે 2 દિવસ પછી મને ઊભો રાખીને ખોટો આરોપ નાખ્યો. 181માં કોલ કરીને મારી ફરિયાદ નોંધાવી અને મને બધી પબ્લિક સાથે વિડીયો ઉતારી. એક વ્યક્તિએ વિડીયો પણ ઉતાર્યો છે, તેમનો હું પણ એમને પણ જવાબદાર ગણું છું. એમનો મારો સોશિયલ ઉપર વાયરલ કર્યો. મારો કોઈ નથી. એ મેડમને ખાલી મેં એટલું જ પૂછ્યું છે, મેડમ તમે કઈ સ્કૂલમાં છો? કારણ કે મારું કામ હતું કે સ્કૂલના ટીચર હોવાથી 15મી ઓગસ્ટે આવવાથી હું તે સ્કૂલના પ્લાન્ટેશન કરાવું, તે વૃક્ષારોપણનો કાર્યક્રમ કરાવું, એવું હતું મારું ભાવ. તમને કોઈ ઇલ્ઝામ નાખ્યો કે આઈ લાઈક યુ, આઈ મિસ યુ કહે છે એવું, બરાબર. અને જે વ્યક્તિ જાસપુટા અથવા તો કોરિયલના જે સરપંચે મને લાફો માર્યો હતો, તો એ વ્યક્તિને મારે ખાસ કહેવું છે કે તમારે કોઈ વ્યક્તિની વાત સાંભળ્યા વગર લાફો ના મારાય, કોઈને મારાય નહીં. એમને મને 2 થી 3 લાફા મારે છે. મારી બંનેને પૂરી સજા મળવી જોઈએ કે કોઈ વ્યક્તિ એવું નથી કે દરેક વાતે સ્ત્રી સાચી હોય છે, પુરુષ પણ સાચા હોતા. તો પુરુષોની વાત સાંભળવામાં નથી. મારા અરવિંદ ફાઉન્ડેશનમાંથી પણ મને કાલથી જોબ ઉપરથી આવવાનું ના પાડી દીધું છે. તેથી હું આ સુસાઇડ કરી રહ્યો છું. તેના જવાબદાર પલસાણાના ટીચર રહેશે અને પેલા
ગામના સરપંચે જે લાખવામાં આવ્યું હતું તે રહેશે. હું જાસપુર કેનાલમાં પડું છું. જય શ્રી કૃષ્ણ. અલવિદા. હું મિત્ર ધવલ અને આનંદને ખાસ વિનંતી છે કે મને સમાધાન કરવું ત્યાં એનું ના લાવજો. ખરેખર એમની સજા મળવી જ જોઈએ કે કોઈને એમની જાણ્યા વગર કોઈને આ અંગાત આવું ના કરાય. ગમે તેનું સન્માન હોય છે. જય શ્રી કૃષ્ણ. આ જે બનાવ બન્યો એ બાબતે પીડિત પરિવારની સાથે સમાજના આગેવાનો એસપી કચેરીએ ગયેલા, આવેદનપત્ર આપ્યું, રજૂઆતો કરી, પણ સુધી આરોપીઓ ભાગતા ફરે છે. પોલીસને ખબર છે કે આરોપીઓ ક્યાં છે, છતાં પકડ થતી નથી. બીજું કે જે આરોપીઓ છે એ શિક્ષિકાબેન છે, એનું નામ શિક્ષિકાબેન જ લખ્યું છે, પણ નામ પીડિત પરિવારે નામ લખાવ્યા છતાં પણ એફઆઈઆરમાં નામ લખેલ નથી. બીજું કે એની બાબતે અમે ગૃહ રાજ્યમંત્રી સંઘવી સાહેબને આવેદનપત્ર આપ્યું, પણ છતાં હજુ પ્રત્યુત્તર અમને એ દિવસે આપવાનો કહ્યું, પણ હજુ આજે 4 દિવસ થયા પણ હજુ એનો પ્રત્યુત્તર મળેલ નથી. એના પછી આજે અમે સમાજના અધિકારીશ્રીને આપ્યા અને કલેક્ટરશ્રીને પણ રજૂઆત કર્યા તો વહેલા વહેલી તકે સાહેબ આ આરોપીઓ પકડાય અને અમને ન્યાય મળે એવી અમે રજૂઆત કરી છે કે આ બાબતે હવે સરકાર શું કરે છે. અને અમે ઉપવાસ પર બેઠા છીએ છતાં હજુ કોઈ વિભાગમાંથી કે કોઈ પણ સરકારમાંથી કોઈ પણ અધિકારી મળવા આવેલા નથી. મારું બાબુ છે અરવિંદ ફાઉન્સમાં નોકરી કરતો હતો. 2 દિવસ પહેલાં શિક્ષિકાના પૂછે મેડમ તમે જઈ સ્કૂલમાં છો કે તમારા વૃક્ષ વાવા હોય તો તમને આપી તો ઉપર તો તમે લેવાનું કરજો. 2 દિવસ પછી મારા છોકરાઓને આપતા રોક્યો. સરપંચ મેડમ 40-50 માણસ મારા બાબલાને માર્યું, ટોર્ચર કરી, 183ની કલમ લગાવી, પૂછપરછ કરી, જોર જબરથી માફીપત્રક લખાવ્યો. મારો બાબુ કે તમે મારી વાતનો હોગળો, પણ કોઈને સરપંચે મેડમે કોઈને હોગળી જ નહીં. અને એમાં સરપંચનો ડ્રાઈવરે પણ મારવામાં ગયો. પછી જો નોકરી કરતો હતો ને એ મેનેજરે મારા બાબલાને નોકરીથી નાખવાનું ના પાડ્યું એટલે એને બહુ ખોટું લાગ્યું ને આવું કર્યું. અમારા જે અરવિંદ ફાઉન્ડેશનમાં જોબ કરતા હતા અને 15મી ઓગસ્ટ હતી. એમાં ટીચરને એમને એવું પૂછ્યું કે ટીચર તમે કઈ સ્કૂલમાં એમ કે બાળકોને ભણાવો છે. તો ટીચરે ત્યારે કોઈ જવાબ ના આપ્યો. એના 2 દિવસ પછી ટીચરે આરોપ નાખ્યો એના કે એમ કે મને આઈ લાઈક યુ ને આઈ મિસ યુ કહે છે. ખોટો આરોપ નાખ્યો. શિક્ષિકાએ જે એક્સ સરપંચ હતો એને કોન્ટેક્ટ કર્યો. જે સરપંચ હતો એ રિટાયર્ડ સરપંચ હતો. એને કોન્ટેક્ટ કર્યો, એને બોલાયા. તો એ સરપંચ હતો એણે 40થી 50 વ્યક્તિઓને લઈને આવ્યો અને શિક્ષિકા અને ત્યાંના ગામના લોકો 50થી 60 જણા હતા. એના વચ્ચે એને આરોપ નાખ્યો. 181ની મહિલા કલમ લગાવી, પબ્લિક બોલાવી હતી, પોલીસ મહિલા કે એને બોલાયા. એમાં એમને એમ કહેવડાવ્યું કે મને આને આરોપ નાખ્યો છે કે આ છોકરો મને આઈ લાઈક યુ ને આઈ મિસ યુ કહે છે. ત્યારે એના જોડે માફીપત્ર લખાવ્યો, જબરજસ્તી મારપીટ કરી એના જોડે, ખરાબ રીતે વર્તન કર્યું એના જોડે અને માફીપત્ર લખાવીને ત્યાંથી એ જતો રહ્યો. ત્યાં જઈને પછી એણે જોબ પર ગયા, અરવિંદ ફાઉન્ડેશનમાં જ્યાં જોબ કરતા હતા ત્યાંથી બી સરપંચે ફોન કરીને ત્યાંથી હવે એમને ના પડાવી દીધી કે હવે આ છોકરાને અહીંયા જોબ રાખતા નહીં. ત્યાંથી બી અરવિંદ ફાઉન્ડેશનમાં એ જોબ ગયા. ત્યાં બીજા દિવસ એને ના પાડી દીધી કે તું અહીંયા કાલથી જોબ આપી. આમાં એનો ગુનો બિલકુલ બી છે નહીં. આમાં ગુનેગાર છે તો શિક્ષિકા અને સરપંચ. શિક્ષિકાનું નામ છે હિરલ પટેલ અને સરપંચનું નામ છે દિનેશભાઈ પ્રજાપતિ. આરોપી પકડાયા છે અને અમે 20 દિવસ થઈ ગયા. અમે ગાંધીનગર પોલીસમાં ગયા, પીઆઈ જોડે બી ગયા, અમે રેલી 2 વાર કાઢી, પણ અમને ન્યાય મળતો નથી. અને 5 દિવસથી અહીંયા અમે આ રીતના છાવણી નાખીને બેઠા. પોલીસવાળા અહીંયા આવે છે, જુએ છે, પણ અમને ન્યાય આપવાની કોશિશ કરતા નથી. અને પોલીસ પણ કોઈ બી પ્રયાસ કરતા નથી. એ એમ કહે છે કે અમે એમને બેસાડ્યા છે, આમ કર્યું છે, અમે આરોપીના ફેમિલીને લાવ્યા છે, પણ અમને કોઈ બી વસ્તુ જોવા મળતી નથી. અમને આરોપીના કોઈ ફેમિલીવાળા બી નહીં કે આરોપી બી. અને આરોપીને આ લોકો હાજર જ કરતા નથી. તો મારું કહેવું એમ છે
કે શું આ વચ્ચે શું ચાલી રહ્યું છે, જેથી આરોપીને આ લોકો પકડી નહીં શકતા, મોટા મોટા વ્યક્તિઓ બી પકડી નહીં શકતા. હાજર કેમ નહીં થતા આરોપીને હાજર કરો અને વિપુલભાઈ ડાયાભાઈ શર્માને હાજર ન્યાય અપાવો, અમારી એટલી જ માંગણી છે. तो व्हाट्सएप, ट्विटर, फेसबुक, इंस्टा जहाँ भी आपका अकाउंट है, इसे शेयर बटन के द्वारा वहाँ पर शेयर करें